તો વિશ્વભરમાં સુરત ડાયમંડ ઉદ્યોગથી જાણીતું છે। આ સાથે જ વિશ્વના 100%માંથી 90% હીરા સુરતમાં પોલિશ અને કટિંગ થાય છે। ત્યારે સુરતના જ્વેલરી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ ઉદ્યોગકાર સહિત વેપારીઓની કેન્દ્ર સરકારથી શું આશા અપેક્ષા છે, આવો જોઈએ। 100%માંથી 90% જેટલા હીરા સુરત ખાતે કટ એન્ડ પોલિશિંગ થાય છે। ત્યારે સુરતની જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે। પરંતુ જ્યારે કેન્દ્રીય બજેટ આવી રહ્યું હોય ને ત્યારે આ કેન્દ્રીય બજેટથી ડાયમંડ ઉદ્યોગકારો હોય, વેપારીઓ હોય, નાનામાં નાના જે વેપારીઓ હોય તમામને કેટલીક અપેક્ષાઓ છે। ત્યારે આપણી સાથે કેટલાક ડાયમંડ ઉદ્યોગકાર કહી શકો, જીજેઈબીસી ચેરમેન કહી શકો, તમામ લોકો અહીં આપણી સાથે છે। આપણે એમની જોડે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। વિજયભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ અને કેન્દ્રીય બજેટને લઈને આપ શું માનો છો? શું આશા અપેક્ષાઓ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સેવી રહી છે? જનરલી કેન્દ્રીય બજેટની અંદર અમારી અપેક્ષાઓ વારંવાર અમે લોકો રિક્વાયરમેન્ટ મોકલતા હોઈએ છીએ। આ વખતે અમે લોકોએ જે કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એના ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે 5% જે લાગી રહી છે એ ઘટીને 2.5% થાય એવી અમારી અપેક્ષા છે। આની સાથે સાથે ઇમ્પ્રેસ લાયસન્સ જે અમે લોકો ગુડ્સ સેલ કરતા હોઈએ છીએ એના અંદર જે રિપેરિંગનો પાર્ટ અથવા રિજેક્શનનો પાર્ટ જે હોય છે 5% એ વિધાઉટ ડ્યુટી અમને ઇમ્પોર્ટ કરવાની પરમિશન આપવામાં આવે એવી અમારી અપેક્ષા છે। મૂવર સ્કીમની બાબતમાં વાત કરું તો બાકીની બધી ઇન્ડસ્ટ્રીની અંદર જેવી રીતે મૂવર સ્કીમ એપ્લાય થઈ છે એવી રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ મૂવર સ્કીમ એપ્લાય થાય એવી અમારી અપેક્ષા છે। જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહારના કન્ટ્રીની અંદર, બહારની માઇનર્સ કન્ટ્રી છે જેની અંદર અમારે લોકોને અમુક કટ એન્ડ પોલિશ કરીને ડાયમંડ સેલ કરવા પડે છે તો એ વેલેન અથવા હાઈ ટેકનોલોજી અથવા સ્કેલ વર્કરથી કટ નથી થતા। તો મૂવર સ્કીમના એરિયાની અંદર એ ઇમ્પોર્ટ થાય, એને રીકટ થાય, રીફિનિશિંગ થાય અને વર્લ્ડના ખૂણે ખૂણે અમે એને એક્સપોર્ટ કરી શકીએ। એના માટે મૂવર સ્કીમ અમારા માટે બહુ જરૂરી છે। જો એપ્લાય થઈ જાય તો અમારી ઇન્ડસ્ટ્રીને ઘણો બેનિફિટ થશે। એના અંદર ઇમ્પોર્ટ જે છે એના ઉપર ડ્યુટી ફિલહાલ હમણાં 15% છે તો એને ઘટાડીને 4% કરવામાં આવે તો એનાથી એક્સપોર્ટમાં બી ઘણું બધું બૂસ્ટ મળી શકે એમ છે। તદુપરાંત જે એક્સપોર્ટ કરીએ છીએ એની ઉપર ડ્યુટી ડ્રોબેક જે મળે છે એ મેન્યુઅલ પ્રોસેસ હમણાં થાય છે તો એને જો ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે EDI થી તો એ પ્રોસેસ ફાસ્ટ થઈ શકે અને જે નાના નાના એક્સપોર્ટર્સ છે એનું જે કેપિટલ બ્લોકેજ છે એ એમને વર્કિંગ કેપિટલ ઘણી હેલ્પ મળી શકે એમ છે। તદુપરાંત જે પ્રેશિયસ મેટલ્સ છે જેમ કે ગોલ્ડ છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, આ બધી મેટલ્સમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે એક ફંડ એલોકેટ કરવામાં આવે તો જે ફિનિશ જ્વેલરીની જે ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થશે અને એનાથી પણ એક્સપોર્ટમાં સારું એવું બૂસ્ટ થઈ શકે। सूरत डायमंड एसोसिएशन ने एक अपील की है, जो बाहर की माइनिंग कंपनीज हैं वो रफ का ऑक्शन जो है वो ई कॉमर्स प्लेटफॉर्म पे करती हैं। तो जो भारतीय कंपनी जिसका ऑफिस सिर्फ भारत में ही है, अगर वो ई कॉमर्स प्लेटफॉर्म पे बिड करता है और उसको बिड लगती है तो उसके बाद जब वो रफ इंपोर्ट करता है तो उस पे 2% सरकार ने इक्विलाइजेशन लेवी लगाई है और ये लेवी लगने से जो माल तैयार होता है करीब 7 से 8% उसकी कॉस्ट चढ़ जाती है। तो ये काफ़ी महंगा पड़ता है मैन्युफैक्चरर को माल और उसको कॉम्पीट करने में काफ़ी दिक्कत आती है। तो सरकार से काफ़ी पुरानी हमारी मांग है कि ये जो 2% इक्विलाइजेशन लेवी है ये हटा दी जानी चाहिए, जिससे नहीं तो छोटे छोटे मैन्युफैक्चरर्स को काफ़ी સુરત જે છે વિશ્વભરમાં હીરા ઉદ્યોગથી જાણીતું છે, પરંતુ ક્યાંક આ હીરા ઉદ્યોગને પણ કેન્દ્રીય બજેટથી કેટલીક આશા અપેક્ષા જે છે આ ઉદ્યોગકારો દ્વારા, જીજેઈબીસી ચેરમેન દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ, સુરત।